નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાયમી દારૂના વેચાણથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઈવે ઉપર આવેલ કારખાનેદારોને જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। પોરબંદર રોડ ઉપર આવેલ ઈસરા પાટિયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી। અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું। દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહીં લેવાતા કરવામાં આવી જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી। પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા દોડી ગયા। કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઈ। રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના સમાચાર। હું અહીંયા ઈસરા પાટિયા ધરતી ઇન્ડસ્ટ્રીઝ વેલમેર ધરાવું છું। મારું નામ છે રજનીભાઈ લાલચેતા। તકલીફમાં એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે ને કોઈ પોલીસ એક્શન લેતી નથી। એટલો દારૂ વેચે છે, અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાંધે છે અને કોઈને લાગી કરી જવાનો ભય છે, એ માટે અમે એક્શન લીધું છે। આજે અમે પોતે જ બધા કારખાનાવાળા ભેગા થઈને દારૂવાળાને પકડ્યા અને પોલીસને બોલાવી। પોલીસ પણ 1 કલાક આવી, નાઈથી એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાનાવાળાએ નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરાવવાનો છે અને રોજ આ મગજમારી કાયમ ધીમા 50 ફેરે વેચવા આવે છે। 2 મોટરસાઇકલો નીકળે અને મન ફાવે એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને બોલાવે લઈ જાઓ દારૂ। અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે કે ભાઈ અહીંયા આવીને બધાને દારૂ આપી જાય અને બધાને દે છે અને અમારા કાયમની મગજમારી છે, એટલે આ બંધ કરવા માટે અમે આ બધું એક્શન લીધું હોય। સમજી ગયા? હાઈવે ઉપર દારૂ પીને મજૂર નીકળી જાય, પાછા વાહનમાં આવી જાય એટલે અકસ્માતમાં આવવાનો ભય લાગે। હમણાં પરમદી એક જ મજૂર મરી ગયો દારૂ પીને। બારૈયા પિયુષ રાજસીભાઈ, શ્રી ગંગેશ્વર પ્લાસ્ટિક ઈસરા પાટીએ બસ સ્ટેન્ડ ની પાછળ। અહીંયા કાયમ ઈસરાના પાટીએ જોરદાર દારૂ વેચાય છે ખુલ્લેઆમ। અને હવે તો અહીંયા આવીને એમ કેવા માંડ્યા કે બાઇટિંગ તો દે, નાસ્તો કરીએ તો આવીને માથે પૂછે છે કે બાઇટિંગ તો દે। પછી અમે દારૂવાળાને પકડ્યા અને પોલીસને ફોન કર્યો, પણ પોલીસ 1 કલાકે આવી, ત્યાં લગી ટાઈમે પોલીસ આવી નહીં અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીંને પૂરો ન થઈ જાય, આ કાયમીને માટે દારૂવાળા બંધ થઈ જાય એવું અમારું આવેદન છે। આ લગભગ તો જાજા વરથી હાલે હે, ભાઈ અમે વરદિત્ય કન્ટિન્યુ એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો, ના કરો તો અમારી હરમથી તો વેચો, પણ હવે હરમથી નહીં, આ દાદાગીરીથી વેચવા માંડ્યા છે। અમે દારૂવાળાને પકડ્યા અને પકડીને પોલીસને સોંપી દીધા તાણે। અને 7મના દિવસે 8મના દિવસે મારો માણસ ખુદ દારૂ પીને એક જણો પીલાઈ ગયો છે અહીંયા હાઈવે ઉપર। અમારી માંગણી એ છે કે દારૂ બંધ થઈ જાય। આ બાબતે સ્થાનિક પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે। ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી। પરિણામે આજે અમે દારૂવાળાને પકડીને પોલીસ વાળાને ફોન કરીને પછી એને પકડાવી દીધા છે। દારૂ પેલા અમે પકડ્યો, પછી અમે પોલીસને મુદ્દામાલ સોંપી દીધો।